હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ બર્થ ડેટ પ્રમાણે લવ બર્ડ્સનું કે જેઓ 1, 10, 19 કે 28 તારીખે જેમનો જન્મ થયો છે અને જે લોકો પોતાના લવ્ડ વનની રાહ જોઈ રહ્યા છે, મેરેજ ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે, અથવા તો કોઈ નો કોન્ટેક્ટ સિચ્યુએશનમાં હોય તો ચાલો આપણે જોઈએ કે એમની લવ લાઈફ નેક્સ્ટ વીક માટે કેવી રહેવાની છે. ઓનલી ફોર લવ બર્ડ્સ. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે સૂર્યથી રૂલ થતા મારા વ્યૂવર્સની લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે. એમના માટે ગાઈડન્સ શું છે? ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે અલોનનેસની. તમને એકલું ફીલ થાય એવું લાગવાનું છે નેક્સ્ટ વીકમાં. કોઈ રિસ્ક લેતા દેખાઈ રહ્યા છો અને રિસ્ક લીધા પછી એવી પરિસ્થિતિમાં ફસાઈ જશો કે હવે આ પાર પણ નહીં જઈ શકો, આ પાર પણ નહીં જઈ શકો, તો ખોટા રિસ્ક લેતા નહીં. અને નકર ખોટા રિસ્ક લેશો મતલબ કે તમને તમારી લાઈફમાં કોઈ એવી વ્યક્તિ આવી છે અથવા આવી શકે છે કે જે તમને દ્વિધાજનક પરિસ્થિતિમાં નાખી શકે છે કે તમે કોઈ નિર્ણય લઈ શકો નહીં. રીબર્થ થતો પણ મને દેખાઈ રહ્યો છે, મતલબ કે કાં તો તમારી લાઈફમાં જે વ્યક્તિ છે એ તમારા માટે પ્રોપર નહોતી, એ તમારા માટે સાચી વ્યક્તિ નહોતી, સોલમેટ નહોતી, માટે એનાથી તમે કટ ઓફ થતા દેખાઈ રહ્યા છો અને તમારો રીબર્થ થતો દેખાઈ રહ્યો છે. મતલબ કે ન્યૂ થિંકિંગથી હવે તમે દુનિયા જોવાના છો અને તમારા માટે ગાઈડન્સ પણ એ જ આવ્યું છે, પ્રોજેક્શન. ભગવાન પણ એવું ઈચ્છે છે કે તમે જેમના માટે જેમને તમારી લાઈફ સમજતા હતા એ વ્યક્તિ મે બી તમારા માટે યોગ્ય નથી. અને જે લોકો રાહ જોવે છે પોતાની લાઈફમાં નવા પાર્ટનરની, તો એ લોકોએ હજી થોડીક વેઇટ કરવાની જરૂર છે. અથવા તો તમારા ટચમાં કોઈ એવી વ્યક્તિ આવી હોય તો એ ટુ ફેસ હોઈ શકે છે, મતલબ કે દેખાડે છે કંઈક અને હશે કંઈક. તો તમને નેક્સ્ટ વીક માટે થોડુંક વેઇટ એન્ડ વોચની સિચ્યુએશન છે. કોઈ મોટા નિર્ણય લેવાની મનાઈ કરવામાં આવી રહી છે, તો સમજી વિચારીને નિર્ણય લેજો. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે સૂર્યથી રૂલ થતા મારા વ્યૂવર્સને એમના પાર્ટનર કેટલા ટાઈમ સુધીમાં મળશે. વેઇટ અ લિટલ લોંગર. હજી તમારે 4 મહિના રાહ જોવી પડશે. 4 મહિના પછી તમને તમારા પાર્ટનર મળવાની પોસિબિલિટીઝ છે, શક્યતા છે. એન્જલ્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મારા વ્યૂવર ત્યાં સુધી 4 મહિના સુધી કયું અફર્મેશન બોલે કે જેથી એમને એમના લાઈફ પાર્ટનર જલ્દી મળે, અથવા તો આ ટાઈમ પીરિયડ જે છે 4 મહિનાનો એ એમનાથી ફટાફટ નીકળી જાય અને એમને તમારા બ્લેસિંગ્સ પણ મળે. ટ્રસ્ટ. આઈ ટ્રસ્ટ ધ યુનિવર્સ ટુ ગાઈડ મી ઓન માય પાથ. ભગવાન ઉપર ભરોસો રાખો, તે એકદમ સારો ને સાચો એપ્રોપ્રિએટ તમારા માટે જે હશે એ જ પાર્ટનર તમારી લાઈફમાં ભગવાન મોકલશે. તો ભગવાન ઉપર ભરોસો રાખો, તમારું ફ્યુચર ખૂબ જ સારું છે. જસ્ટ ટ્રસ્ટ ઇન ધ ડિવાઇન.